નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 8 જ્ઞાન સાધના પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી પેપર જોવાના છે। અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે 67 જેટલા એમસીક્યુ સોલ્વ કરી નાખ્યા હતા અને આજના વિડીયોમાં આપણે 68થી દરેકે દરેક પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। આવા પ્રકારના પ્રશ્નો તમારી જ્ઞાન સાધનાની પરીક્ષામાં 100% હશે, તો વિડીયોને પૂરેપૂરો જોજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। તો શરૂ કરતાં પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો, પહેલો પ્રશ્ન છે કે મેલેરિયા રોગ કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, મેલેરિયા રોગ છે કે શાનાથી થાય છે? તો એ પ્રજીવ દ્વારા થતો એક રોગ છે મેલેરિયા। પછી જે પેટ્રોલિયમનું કયું ઘટક રંગો બનાવવા ઉપયોગી છે? તો પેટ્રોલિયમનું કયું વિદ્યાર્થી મિત્રો ઘટક આવશે? તો બીટુમિન। બીટુમિન ઘટક છે તે રંગો બનાવવા માટે ઉપયોગી છે। વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો તમારી જ્ઞાન સાધના પરીક્ષામાં પૂછાઈ શકે છે, માટે ધ્યાનથી સમજીને તૈયાર કરો। પછી જે સ્ટ્રોને કાગળ સાથે ઘસીને તેના કાગળના નાના ટુકડાઓની નજીક લાવતા કાગળના ટુકડાઓ સ્ટ્રો તરફ આકર્ષાય છે, તો આ કયા પ્રકારનું બળ કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નાના ટુકડાઓ ખસે છે તો ત્યારે આ સ્થિત વિદ્યુત બળના કારણે આવું થતું હોય છે। વિદ્યુત ભાર ઉત્પન્ન થવાને કારણે વિદ્યુત બળ કહેવાય, અને એ વિદ્યુત બળ હંમેશા કેવું હોય? સ્થિત પ્રકારનું હોય, માટે ઓપ્શન નંબર બી સાચો જવાબ બનશે। પછી જે એકબીજાને સમાંતર 50 સેમી અંતરે મૂકેલા બે સમાંતર અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકેલ છે, તો તેના કેટલા પ્રતિબિંબ મળે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ બી બે અરીસા હોય અને અહીંયા કોઈ બી વસ્તુ મીણબત્તી વગેરે મૂકીએ તો આનું પ્રતિબિંબ અહીંયા જાય અને આનું પ્રતિબિંબ પહેલાં અરીસા પર જાય, ફરી એનું પ્રતિબિંબ પહેલાં અરીસા પર થાય, એટલે સામસામે અરીસા છે, માટે અહીં પ્રતિબિંબ કેવું મળશે? અસંખ્ય મળશે, માટે જવાબ આવશે ઓપ્શન નંબર એ। પછી 72મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું એન્ટીબાયોટિક્સ છે? તો એન્ટીબાયોટિક્સ કયું છે? તો તેમાં જવાબ આવશે સ્ટ્રેપ્ટોમાઇસિન। સ્ટ્રેપ્ટોમાઇસિન એ એન્ટીબાયોટિક્સ છે। જ્યારે આ સોડિયમ બાયકાર્બોનેટ એન્ટીબાયોટિક્સ નથી, હાઇડ્રોક્લોરિક એસિડ તો એ HCl એસિડ છે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ છે, તો સ્ટ્રેપ્ટોમાઇસિન એ કયું એન્ટીબાયોટિક્સ છે? પછી દહનની પ્રક્રિયા દરમિયાન કયા સ્વરૂપે ઉર્જા મુક્ત થાય છે? તો દહનની પ્રક્રિયા હોય તેમાં ઉર્જા એ પ્રકાશ સ્વરૂપે અને ઉષ્મા સ્વરૂપે બંને સ્વરૂપે મુક્ત થાય, એટલે સાચો જવાબ બનશે ઓપ્શન નંબર ડી। પછી જે શુક્રપિંડમાં ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ જણાવો? તો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવનું નામ શું આવશે? ટેસ્ટોસ્ટેરોન। અને જો અંડપિંડ પૂછ્યું હોત તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આવત, પરંતુ શુક્રપિંડ છે એટલે માટે ઓપ્શન નંબર બી સાચું બનશે, ટેસ્ટોસ્ટેરોન। અને અંડપિંડનું પણ તમારે યાદ રાખવાનું રહેશે, એ પણ પૂછાઈ શકે છે। પછી કલિકા સર્જનમાં પદ્ધતિ અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ કયું છે? તો કલિકા સર્જનથી પદ્ધતિ અલિંગી પ્રજનન કરતું એક કોષી સજીવ, તો એ છે યીસ્ટ છે, યીસ્ટ। પછી જે કયા માધ્યમમાં ધ્વનિ પ્રસરતો નથી? તો ધ્વનિ એ શૂન્ય અવકાશ હોય તે માધ્યમમાં તે ધ્વનિ પ્રસરતો નથી। હંમેશા ધ્વનિને પ્રસરવા માટે કોઈ પણ માધ્યમની જરૂર રહેતી હોય છે। પછી વિદ્યાર્થી મિત્રો, પછીનો ક્વેશ્ચન છે આંખની આગળના પારદર્શક ભાગને શું કહે છે? તો આંખની આગળના પારદર્શક ભાગને કોર્નિયા કહે છે। પછી 78મો કે કયા યુદ્ધ પછી અંગ્રેજ વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા? તો કયું યુદ્ધ આવશે વિદ્યાર્થી મિત્રો? બક્સરનું યુદ્ધ। બક્સર યુદ્ધના કારણે અંગ્રેજો છે વેપારીમાંથી સંસ્થાના માલિક બન્યા હતા। પછી જે વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ગાંધીજીએ કોની પસંદગી કરી? તો ગાંધીજીએ વિનોબા ભાવેની પસંદગી કરી હતી। પછી છે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, આ વિધાન કોણે આપ્યું હતું? તો ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાર્યો બંને અસ્વીકાર્ય છે, એ મહાત્મા ગાંધીએ આપ્યું હતું। પછી છે મંગલ પાંડેએ કયા અંગ્રેજ અધિકારીની હત્યા કરી હતી? તો મંગલ પાંડે ક્લાઇન હ્યુસન નામના અંગ્રેજની અધિકારીની ઘટના કરી હતી, હત્યા કરી હતી। પછી જે પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? 2.7% છે। પછી જે જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લોકો ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટી સંભાળતા હોય
તે કેવું રાષ્ટ્ર કહે છે? તો તેને પ્રજાસત્તાક રાષ્ટ્ર કહે છે. જ્યાં ભારતમાં પણ કયું રાષ્ટ્ર આવેલું છે? પ્રજાસત્તાક રાષ્ટ્ર આવેલું છે. પછી જાહેર હિતની અરજી અંગેની કઈ એક બાબત ખોટી છે? તો જોઈએ તો કોઈ વ્યક્તિ કે સંસ્થાની પહેલ કરી અરજી કરી શકે નહીં. તો આ તો વિધાન કેવું આવશે? ખોટું. પહેલ કરી અરજી કરી શકે છે માટે પહેલું જ વિધાન એ ખોટું આવશે. જ્યારે આ જાહેર હિતની અરજીમાં વ્યક્તિનું અંગ હિત નહીં પણ સમાજના હિતની વાત હોય છે. આ સાચું આવશે. આ અરજીનો દુરુપયોગ અટકાવવા વડી અદાલત સજા કે દંડ કરી શકે છે. બિનજરૂરી અયોગ્ય કરનારને વડી અદાલત સજા કે દંડ કરી શકે છે. તો આ વિધાન બધા સાચા આવશે. જ્યારે આ ખોટું છે એટલે ઓપ્શન નંબર એ સાચું બનશે. પછી છે 85મો. તો 85માં ક્વેશ્ચન છે કે વર્તમાન ઝારખંડ રાજ્યમાં હજારીબાગની આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? આ ખૂબ જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આ ક્વેશ્ચન આવી શકે તેવો છે. તો તેમાં આવશે સંથાલ. વર્તમાન ઝારખંડ રાજ્યની હજારીબાગ આસપાસ સંથાલ આદિવાસીઓનો સમૂહ રહેતો હતો. પછીનો ક્વેશ્ચન કે નીચેના પૈકી ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું શહેર કયું છે? તો ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું શહેર પૂછે તો તેમાં આવશે અમદાવાદ. અમદાવાદ જે ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું શહેર છે. પછી જે બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ આવે છે? તો બાજરી તો પહેલાં કંઈ ઉનાળામાં થાય અને એના માટે ઓછા પાણીની જરૂર હોય છે. તો તેમાં આવશે કઈ પ્રકારની જમીન અનુકૂળ રહેશે? તો રેતાળ જમીન છે એ બાજરીના પાક માટે અનુકૂળ રહે છે. માટે રેતાળ જમીન એ આપણા રાજસ્થાન અથવા ગુજરાત, ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં ખાસ કરીને બાજરી વવાય છે. તો તેમાં આવશે રેતાળ જમીન. પછી છે બંધારણ નિર્માતા વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી? તો બંધારણના નિર્માણ વખતે મતાધિકાર માટે કેટલા વર્ષની નિમણૂક કરવામાં આવી હતી? 21 વર્ષની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ હાલના સમયમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, હાલના સમયમાં 18 વર્ષની ઉંમર એ તમે મતદાન કરી શકો છો. પરંતુ જ્યારે ભારતનું બંધારણ ભીમરાવ આંબેડકરે ઘડ્યું હતું ત્યારે બંધારણ નિર્માણ વખતે મતાધિકાર માટે 21 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી હતી. પછી જે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને હોદ્દા પરની નિમણૂક દૂર કોણ કરી શકે છે? તો તેમાં આવશે રાષ્ટ્રપતિ. તો રાષ્ટ્રપતિ છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશના હોદ્દા પરથી દૂર પણ કરી શકે છે. આ સત્તા ન્યાયાધીશને રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. પછી ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો ભારતમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ ગુજરાત રાજ્યમાં થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આગળના વિડીયોમાં આપણે 91થી અને 120 સુધીના પ્રશ્નો જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો અને આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તેમાં આપ જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો થેન્ક યુ. અગાઉના વિડીયોમાં હવે તરત બીજો વિડીયો આવશે, તેમાં પણ આપણે 91થી બાકીના ક્વેશ્ચન સોલ્વ કરાવશું. અને વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આમાંથી 100% જ્ઞાન સાધના પરીક્ષા 2026માં પૂછાશે જ પ્રશ્નો. તો થેન્ક યુ.